હલો, આપણું જયદેવ ટ્રાવેલ એક્સપર્ટમાં આપણું સ્વાગત છે, આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે આ શિવરાત્રિના માહોલમાં 3 થી 4 દિવસ માટે જુનાગઢ સોમનાથ દર્શન કરવા જઈ રહ્યા છીએ. તેના માટે અમે પૂર્વ તૈયારી કાર દ્વારા અમે કાર કેમ્પિંગ છે, કેમ્પર કાર, તેના દ્વારા અમે અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તેના માટે અમે પૂર્વ તૈયારી શું કરી રહ્યા છે એની અમે તમે બતાવશું. ચલો આવો. અમે થોડો સામાન કેમ્પિંગ કારમાં લઈને જઈ રહ્યા છે. તેમાં તમને બધી વસ્તુની માહિતી આપું. સૌપ્રથમ તો આ એક ચટાઈ છે પાથરવા માટે, ત્યાં બેસીને કંઈક ખાવા માટે. પછી અમારું એક ટૂલ બેગ છે. આ ઇલેક્ટ્રિકનો સામાન છે. એમાં ટોર્ચ છે, પંખો છે, બલ્બ છે, નાની લાઇટો છે. આ બધું લઈને જઈ રહ્યા છે અમે. એટલે ગમે ત્યાં અમારે રોકાઈને કંઈ બી સૂવું હોય તો અમે આ લાઇટનો ઉપયોગ કરી શકીએ, પંખાનો ઉપયોગ કરી શકીએ. આ અમારું એક મેડિકલ કિટ છે. આ મેડિકલ કોઈ ઝાડા વામે તાવ બાવા હોય તો અમે આ દવાનો ઉપયોગ કરી શકીએ. એક મેડિકલ કિટ બી સાથે લઈ ગયા. અને નાના મોટા થોડા વાસણો છે આવે, જે ત્યાં અમે કંઈ જમવાનું એમાંથી બનાવી શકીએ. આ એક ઈંડા માટેની એક આ ટ્રે છે, એટલે આમાં ઈંડા મૂકી શકીએ. એમાં તૂટે નહીં આ ઈંડા એની અંદર. એટલે આ વાસણો છે. વાસણો જે આ તેલના 2 બોટલો છે. તમારે કંઈ બી જમવાનું બનાવવું હોય તો ઉપયોગ કરી શકો છો. પછી એના માટે તમારે સ્ટવ છે, ગેસની સગડી છે, કઢાઈ છે. આ બટન ગેસ છે, જે બટન ગેસ દ્વારા ચાલે. અને ગેસ મૂકવા માટેની એક જગ્યા છે. અહીંયાથી ગેસ મૂકો અને તમારો આ ગેસ ચાલુ થઈ જાય. આની પર તમે ગમે તેટલું રાંધવાનું કરી શકો છો. ગમે તેટલો ટાઈમ, ગમે ત્યાં વચ્ચે ઊભા રહો, રસ્તામાં જમવાનું કરી અડધો કલાકમાં બની જાય અને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો છો. પછી અમારું આ થોડું કરિયાણું છે. એમાં આ મેગી છે, પછી આ મસાલા છે, ખાંડ છે, ચા છે, મોરસ છે, અમુક ઇન્સ્ટન્ટ બનાવવા જેવી આઈટમો છે જ્યાં ફટાફટ બની જાય. આ છે ભૂંગળા, પાસ્તા બધું જે ઇન્સ્ટન્ટ જે જલ્દી બની જાય રસ્તામાં, એવો સામાન છે. પછી આ બિસ્કિટ છે, ચા પાણી નાસ્તો કરવા માટેનું બિસ્કિટનું પેકેટ છે. પછી આ જે તમારે જે હાથ સાફ કરવા માટેનું એક આ નેપકિન છે. આનાથી પણ વાસણ બી સાફ બી થઈ શકે, પાણીનો ઓછો ઉપયોગ થાય. બીજું અમારા શાકભાજીની આ કીટ છે. આમાં શાકભાજી આવી જાય, બધું ફ્રૂટ છે, શાકભાજી, એના માટેની આ સગવડ છે. એટલે બીજું અમારે એક આ ટેબલ છે. આ રસ્તામાં તમે ટેબલ સેટ કરીને આની પર જમવાનું બનાવી શકો છો, જમવાનું કરી શકો. પછી આ ટેબલ બેસવા માટેની છે. આમાં એક ટેન્ટ છે સૂવા માટેનો. એમાં તમે ત્યાં જઈને બતાવીશું, જ્યારે અમે ટેન્ટ ખોલશું તો ત્યાં બતાવીશું. પછી અમે પાણીની સગવડ કેવી કરી છે. પાણી માટે અમે એક આ આઈસ બોક્સ લીધેલું છે. આની અંદર અમે 15 થી 20 લીટર પાણી લઈ અને આમાં બધું તમે કંઈ દહીં, છાશ, દૂધ, ઠંડો બરફ મૂકી અને ઠંડા પીણા છે, દૂધ, છાશ, આ બધું મૂકી શકીએ. આ આઈસ બોક્સની અંદર અમારે આવી જાય. આ બધો સામાન અમે કારમાં સેટ કરેલો છે. તોય પણ કારમાં જગ્યા રહે. કોઈને લાગે નહીં કે આટલો બધો સામાન કીધો સેટ કરતા, પણ અમે એવી રીતે એવું મેનેજ કર્યું છે તો આ બધો સામાન અંદર ફિટ થઈ જાય છે અને તમને દેખાય પણ નહીં. કોઈ સામાન આટલો બધો સામાન પણ એ કારમાં દેખાય નહીં, એવી રીતે અમે સેટ કર્યો. અને ઉપર અમે એક કેરિયર બનાવ્યું છે. એ કેરિયર ઉપર અમારા કપડાં, સુવાના ધાબળા બાબડા, પછી ટેબલ, પછી પહેરવાના કપડાં, આ બધું બેગ ભરી અને ઉપર કેરિયર ઉપર બાંધી દઈએ એટલે થોડી જગ્યાનો એ થાય. ઓકે, હવે નેક્સ્ટ અમે જ્યારે નીકળશું અહીંથી એટલે આ બધો સામાન સેટ કરતાં તમને બતાવીશું. એ પહેલાં અમારી કાર જોઈ લો. આ કાર અત્યારે અમારે તૈયાર છે અને હવે અમે હમણાં ધીરે ધીરે સામાન ગોઠવીશું અને લગભગ 11 થી 12 ની વચ્ચે અમે અહીંયાથી અમદાવાદથી નીકળશું. સીધા જ બગોદરા થઈને ડાયરેક્ટ જુનાગઢ જવાના છે. લગભગ અમે રાત્રે 7, 8, 9 વાગ્યા સુધીમાં પણ અમે જુનાગઢ પહોંચી જઈશું. અને ત્યાં અમે કેવી રીતે ત્યાં રાંધીએ, ખાઈએ, પીએ ને કેવી રીતે રહીએ ને કેવી રીતે અમે આ કરીએ, એ બધું તમને જાણકારી ત્યાં આપીશું. ઓકે, બાય, થેન્ક યુ.